Hello, good morning and welcome back. Okay, so I hope you all have practiced example 12, 13, 14, which are considered to be very important for 5 marks. Now one more sum with little change that we will practice today, that is example number 15 and 16. Two sum we will practice in this lecture. Okay, તમે simultaneously bookમાં practice કરતા જજો. Now what is the change in the question here? Find Fisher's index number. We know that ideal index is Fisher's index. So find Fisher's index number for the year 2015 by taking 2014 as base year from the data given below about consumption and total expenditure of 5 items. Now friends, the important thing here is what? Okay, consumption stand for quantity. Okay, બેઝ યર અને કરંટ યર, એટલે આ Q0 થયું અને આ Q1 થયું. તો અહીંયા ટોટલ એક્સપેન્ડિચરની જગ્યાએ તમને પ્રાઇઝની જગ્યાએ શું આપી દીધું? ટોટલ એક્સપેન્ડિચર. બરાબર. નાઉ ટોટલ એક્સપેન્ડિચર મીન્સ વોટ? પ્રાઇસ મલ્ટીપ્લાઇડ બાય ક્વોન્ટિટી. ફોર એક્ઝામ્પલ, તમે એક પેનની પ્રાઇસ 5 રૂપીસ હોય અને એવી 10 પેન લો તો 50 રૂપીસ આ ટોટલ એક્સપેન્ડિચર કહેવાય કે નહીં? ઓકે, તો હિયર પ્રાઇસ ઇઝ મિસિંગ. નાઉ ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ ધ પ્રાઇસ, તો આપણે શું કરવું પડે? આ ટોટલ એક્સપેન્ડિચર જે છે એને ક્વોન્ટિટીથી ડિવાઈડ કરી નાખીએ તો આપણે પ્રાઇસ મળે. પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્સપેન્ડિચર અપોન ક્વોન્ટિટી. એકદમ લોજિકલી સમજવાની ટ્રાય કરજો. ઓકે, નીચે જો એક્સપ્લેનેશન્સ આપી દીધું છે કે ધ કન્ઝમ્પશન એન્ડ ટોટલ એક્સપેન્ડિચર ફોર ધ આઇટમ્સ આર ગિવન હિયર. ટોટલ એક્સપેન્ડિચરની બેઝિક ફોર્મ્યુલા આમ થાય કે નહીં? જુઓ, the total expenditure is equal to price multiplied by consumption, that is quantity. ઓકે, તો તમારે પ્રાઇસ જોતી હોય તો ટોટલ એક્સપેન્ડિચર ને ડિવાઇડેડ બાય કન્ઝમ્પશન્સ તમે કરી નાખો એટલે પ્રાઇસ તમને મળી જાય. મેઇન વસ્તુ સમજવાની આ સમની અંદર આ જ છે કે પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્ડિચર અપોન ક્વોન્ટિટી, અથવા આમ બી થાય કે ક્વોન્ટિટી ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્ડિચર અપોન પ્રાઇસ. એક્સરસાઇઝનો સમ છે એની અંદર ક્વોન્ટિટી મિસિંગ છે, આમાં પ્રાઇસ મિસિંગ છે. તો ઇફ ધ પ્રાઇસ ઇઝ મિસિંગ, ટોટલ એક્સપેન્ડિચર અપોન ક્વોન્ટિટી કરો એટલે તમને પ્રાઇસ મળી જાય. પછી સમ એકદમ ઇઝી થઈ જશે. જુઓ, રાઇટ ડાઉન નેમ ઓફ આઇટમ, દેટ ઇઝ ABCD, જે કાંઈ આઇટમ્સ છે. બરાબર. હાઉ મેની આઇટમ્સ આર દેર? ટોટલ 5 આઇટમ્સ આર દેર. સો ABCD. કન્ઝમ્પશન, દેટ ઇઝ ક્વોન્ટિટી એઝ ઇટ ઇઝ લખી નાખી. બરાબર. પ્રાઇસ જે છે ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્ડિચર અપોન ક્વોન્ટિટી, તો તમને પ્રાઇસ મળી ગઈ. નવ બેઝ યર પ્રાઇસ ઇઝ P0. ઓકે, અને કરંટ યર પ્રાઇસ ઇઝ P1. એ બી એવી રીતના કેલ્ક્યુલેટ કરી અને ક્વોન્ટિટી આપી દીધી. ઇન શોર્ટ, Q0 અને Q1 આ બે વેલ્યુ તમને આપી દીધી. P0 અને P1 આ ફાઇન્ડ આઉટ કરવાની. નાઉ વન્સ ઓલ ધીસ વેલ્યુઝ આર અવેલેબલ, તો ફિશર્સ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરવું હોય તો વી નીડ ઓલ ધ વેલ્યુઝ ઓફ લાસ્ટ પેયર્સ એન્ડ પાર્સન. That means P1, Q0, P0, Q0, P1, Q1 and P0, Q1. આ 4 કોલમ્સ તમારે ઓબ્ટેન કરવાની થાય અને એના ટોટલ કરી નાખો તો આ ટોટલ્સ થઈ ગયા ને. તો ડાયરેક્ટલી ફિશર્સની ફોર્મ્યુલા તમે મૂકી દો, વોટ આઈડ એક્સપ્લેન ઇન ધ પ્રીવિયસ લેક્ચર. બરાબર. આ રીતના ફિશરની ફોર્મ્યુલા તમે ડાયરેક્ટલી એપ્લાય કરી શકો. તમારે જો લાસ્ટ યર પાસે કેલ્ક્યુલેટ કરીને કરવું હોય તો બી થાય, અને સીધું ફિશર્સનું ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરવું હોય તો બી થાય. સો ધીસ કેલ્ક્યુલેશન્સ પાર્ટ આઈ એમ નોટ એક્સપ્લેનિંગ. બરાબર, એ તમારી ઉપર છોડી દઉં છું. બેઝિક વસ્તુ શું થયું કે વેન પ્રાઇસ ઇઝ મિસિંગ તો એક્સપેન્ડિચર અપોન ક્વોન્ટિટી, એન્ડ વેન ક્વોન્ટિટી ઇઝ મિસિંગ એક્સપેન્ડિચર અપોન પ્રાઇસ તમે કરો એટલે તમને મિસિંગ વેલ્યુઝ મળી જાય. તો આ ટાઈપનો સમ બી તમારે 5 માર્ક્સ માટે એક્સપેક્ટ કરવાનો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો નાવ વી પ્રોસીડ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 16. ઓકે, હવે એમાં ડેટા જે છે એ થોડા સમજવાના છે. ડેટા એકવાર સમજાઈ જાય પછી સમ એકદમ સિમ્પલ છે. The health department has implemented a certain policy for industrial unit in the year 2003 to control the possibility of cancer due to chemical process which is hazardous to the health of workers employed in the industrial units of a certain industrial area who are residing in the same area. To evaluate this policy, a survey was conducted about death due to cancer of persons in different age group. The following data are obtained for the year 2003 and 8. Find index number of death due to cancer using weighted average method.
by taking the population in the year in this industry area in the year 2003 as weight and interpret this. તો તમને કહી દીધું મેથડ વેઇટેડ એવરેજ મેથડ. પહેલાં આ સૌથી પહેલાં સમજી લો. વેઇટેડ એવરેજ મેથડની અંદર ઇન્ડેક્સ કઈ રીતના મળે તો કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. આ એની ફોર્મ્યુલા છે, મેં તમને આની પહેલાંના લેક્ચરમાં સમજાવી હતી. તો તમને પોપ્યુલેશન ઇન ધ યર 2003 ને વેઇટ લેવાનું કીધું એટલે આ ડબલ્યુ થઈ ગયું. હવે ડેથ ઇન 2003 ઇઝ P0 અને આ P1 છે, બરાબર, બે વેલ્યુ. પ્રાઇઝનો મતલબ એવું નહીં કિંમત જ તે, પ્રાઇઝ મીન્સ વેલ્યુ ઓફ બેઝ યર એન્ડ વેલ્યુ ઓફ કરંટ યર. તો તમારે શું કરવું પડે કે પહેલાં આઈ કેલ્ક્યુલેટ કરવું પડે, બરાબર છે. જો આ સોલ્યુશનની અંદર એજ ગ્રુપ એઝ ઇટ ઇઝ મૂકી દો, પોપ્યુલેશન દેટ ઇઝ ડબલ્યુ એઝ ઇટ ઇઝ મૂકી દો, આ P0 P1 એની ઉપરથી પહેલાં આઈ કેલ્ક્યુલેટ કરો. આઈ ઇઝ ઇક્વલ ટુ વોટ? આઈ ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P0 દેટ ઇઝ ઇન્ડેક્સ ઓફ ઈચ એજ ગ્રુપ. આ તમને ઇન્ડેક્સ મળી ગયા, એને તમે ડબલ્યુની સાથે મલ્ટીપ્લાઇડ કરો, આઈ ઇન્ટુ ડબલ્યુ દેટ વિલ ગીવ યુ આઈ ડબલ્યુ, બરાબર. આ આઈ ડબલ્યુની વેલ્યુઝ થઈ ગઈ, આનું મલ્ટિપ્લિકેશન આની સાથે કરતું જવાનું, બરાબર. ડબલ્યુ તો ઓલરેડી આપ્યું, આઈ કેલ્ક્યુલેટ કર્યું. સો આઈ ઇન્ટુ ડબલ્યુ વિલ ગીવ યુ આઈ ડબલ્યુ દેટ ઇઝ 8280.6. નાઉ ધી ફોર્મ્યુલા એઝ આઈ એક્સપ્લેન ઇન ધ બિગિનિંગ કે વેઇટેડ એવરેજથી સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ, પછી ખાલી વેલ્યુ મૂકો એટલે તમને એનો આન્સર જે છે એ આવી જાય. સો ધીસ પાર્ટ ઇઝ કન્સિડર ટુ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. હવે તમે એક્સરસાઇઝ 1.3 પ્રેક્ટિસ કરજો. એની અંદર જે આપણે ડિસ્કશન્સ કર્યું લાસ્ટ યર પાસે, ખાસ કરીને એક્ઝામ્પલ 5 અને એક્ઝામ્પલ 6 જે છે હમણાં મેં તમને રિસન્ટલી કરાવ્યા એના બેઝ ઉપરથી છું, તો એ ખાસ પ્રેક્ટિસ કરજો. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.